કાર બોલો ને ખેડૂત મિત્ર, શું પ્રશ્ન છે? 10 એકર જમીનનો. અરે સાહેબ આવું છે, હું એક ટ્રક માલિક છું. ટ્રકના માલિક છો? હા સાહેબ, સરસ હું સરસ, ચલાવું છું. ધન્યવાદ. બોલો આગળ. અને અમારા ગામમાં જમીન વેચે હોય. જમીન પડી છે? હા, સરકારી છે ભાઈ, કાઢી છે. કેટલા એકર પડી છે? 10 એકર છે ને હવે 4 ગુઠા પાસ કરાવો લે. 4 ગુઠા પાસ કરાવો લે. પાસ કરાવી? હા, એમાં બોર ને ટાંકો બનાવ્યો હોય. બરોબર છે. હવે હવે શું ઈચ્છા છે? તો 4 એકર તો સરકારે આપી. ના, આપી તો નથી આપણે. શું કરવું શું છે તમારે? મારે જમીન લેવી તો હું લઈ શકું કે ન લઈ શકું એટલે વેચાતી તમારે લેવી છે? સલાહ લીધી. વેચાતી લેવી છે, મફત લેવી છે? ના, વેચાતી સાહેબ 50 લાખ રૂપિયા કહે. એવી જમીન લેવાય સરકારથી લઈને? પછી તમે ખેડૂત ખાતેદારી નથી? ના, મારે 7 વિધિમાં કોઈ નથી સાહેબ. તો ખેતીની જમીન ન લઈ શકો તમે. લઈશો તો મરાઈ જશો, પાછી શ્રી સરકાર થઈ જશે. ટ્રકે વેચાઈ જશે, ટ્રક વેચાઈ ભેગું નહીં થાય. એ વાત સાચી, એટલે જ મેં તમારા ઘરે સલાહ લીધી કે જે છે એ નવી ખાઈ જાય એટલે. છોકરાને કોઈ ખેડૂત ખાતેદારની દીકરી દ્યો, પછી ખેડૂત ખાતેદાર થઈ જશો. હા, બરાબર, ઓકે સાહેબ. છોકરો પૈણાવો ને, સાચી વાત કરું છું, મજાક નથી કરતો. ના ના સાહેબ, હું સમજો, તમારે બધા વિડીયો જોવો છે. છોકરો પૈણાવો ને ત્યારે જે વહુ ગોતો, નવી દીકરી ગોતો ને, એ હા, ખેડૂતની ગોતવાની, એટલે આપણે ખેડૂત ખાતેદાર થઈ ગયા. હા, ઓકે પછી સાહેબ. જમીન ખરીદજો, ત્યાં સુધી ખરીદતા નહીં, ના, નહીતર પેલા પરસેવાની સરકારી કમાણી જમીન લેવાય સરકારમાં કે વહી ન જશે. લેવાય? હાલો, હાજી. આ સરકારી જમીન લેવાય કે ન લેવાય એમ કહું સાહેબ. લેવાય જ નહીં, આપણે એમાં હાથ નાખવાનો થતો નથી ક્યાંય. હા, ઓકે સાહેબ. હા. ખેડૂત મિત્રો, બિન ખેડૂત જે સમજ્યા વગરની ખેતીની જમીન ખરીદતા નહીં. હમણાં જે ઘણા જુદા જુદા સર્ક્યુલર છે, છાપામાં જાહેરાતો આવી છે, એટલે અભણ માણસો બિચારા જે છે, અથવા ઓછું ભણેલા અને ઘણા વધુ ભણેલા હોય તો એ સમજણ શક્તિ રેવન્યુની નથી હોતી. છાપાની હેડલાઇન આવે કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે. ભાઈ, એ સર્ક્યુલર જે છે એ કોના માટે છે એ તો સમજો. કે જે લોકોને બિન ખેતી કરવું છે, એટલે વેપારી થવું છે, એના માટે થઈને છે. બીજો એક સર્ક્યુલર છે, આ બધા સર્ક્યુલરની ક્યારે જાણ કરી દો. બીજો એક સર્ક્યુલર છે કે જે લોકોએ ભૂતકાળમાં ગમે ત્યારે જમીન વેચી નાખી હોય નહીં, એને કરી હોય, એને કરવા માટે વેચી નાખી હોય એને લાગુ પડતું નથી. પોતે જાતે એને કરીને બિનખેડૂત થઈ ગયો હોય, એ લોકો આવતા નવેમ્બર 2025, આ નવેમ્બર ત્યાં સુધી ગમે ત્યાં ખેતીની જમીન ધારણ કરવા માટેનું સર્ટિફિકેટ ખરીદ લઈ શકશે. 1 વર્ષની અંદર સર્ટિફિકેટ લઈ શકશે, અને પછી 2 વર્ષની અંદર ખેડૂત ખાતેદાર પૂર્ણ થઈ શકશે. એટલે કે પોતે એને કર્યું હોય તો, એને કરવાવાળાને વેચી નાખ્યું હોય તો નહીં, એટલે એ પણ પાછો વેપારી બન્યો હોય તો વેપારી માટેની યોજના થઈ. ત્રીજી યોજના આવી જ રીતે છે કે જે લોકો જે છે ભૂતકાળની અંદર સંપાદનમાં જમીન ગઈ હોય, સરકારે લઈ લીધી હોય અને બિનખેડૂત થઈ ગયો હોય, એ પણ નવેમ્બર સુધીમાં 2025 સુધીમાં અરજી કરીને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવશે તો એ પુનઃ ખેડૂત ગણાશે. ત્રીજી હજી એડવાન્સ જાહેરાત છે, એ તો હજી હવામાં છે. છોકરી જૈનમેય નથી, પેટે ચાંદલા થઈ ગયા છે. એ છે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે અને ખેડૂત ખાતેદાર બની શકશે, એવી જાહેરાત આવી છે. આ અંગેનો કોઈ જીઆર, કોઈ સર્ક્યુલર, કોઈ માર્ગદર્શિકા આવી નથી. માટે સમજ્યા વગરની ખેતીની જમીન ખરીદતા નહીં. નહીંતર સુરેન્દ્રનગરમાં હમણાં કેટલાય બિન ખેડૂતો જે છે એની જમીન શ્રી સરકાર થઈ ગઈ, 300% પેનલ્ટી ભરી ગઈ, પછી પાછી જમીન તો પાછી મળી નહીં. સમજ્યા વગરના કરતા નહીં કામ, નહીંતર ફસાઈ જશો.